તો આ સાથે જ અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના કોરિડોરને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે। આ રસ્તાને વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે અને આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા ફાળવવા માટેની મંજૂરી પણ આપી છે। મંજૂરીના પરિણામે હાઈ સ્પીડ કોરિડોરનો ફેઝ 1ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે 48 જંકશનથી લઈ વુડા હદ સુધી 6 માર્ગીય રોડનું નિર્માણ કરવામાં આવશે। આ સાથોસાથ બંને બાજુ સર્વિસ રોડની કામગીરી વુડા હદથી ડભોઈ સુધીની લંબાઈ પૈકીના બાકી રહેલી 2.5 કિલોમીટરની લંબાઈમાં સ્ટાન્ડર્ડ 4 લેનની કામગીરી પણ કરવામાં આવશે અને આ કામગીરીમાં 2 અંડરપાસ અને 2 એલિવેટેડ કોરિડોર પણ નિર્માણ પામશે। તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાલ વિકસાવવામાં આવશે અને આ માટે હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે। આ માર્ગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ તો 382 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી દીધી છે અને હાઈ સ્પીડ કોરિડોરના ફેઝ 1ની કામગીરી જ્યારે વડોદરા નેશનલ હાઈવે નંબર 48 જંકશનથી લઈ વુડા હદ સુધી 6 માર્ગીય રોડનું નિર્માણ કરવામાં આવશે ફેઝ 1માં અને આ દરમિયાન બંને બાજુ સર્વિસ રોડની કામગીરી થશે। વુડા હદથી ડભોઈ સુધીની લંબાઈ પૈકીના બાકી રહેલી 2.5 કિલોમીટરની લંબાઈમાં સ્ટાન્ડર્ડ 4 લેનની પણ કામગીરી કરવામાં આવશે। આ કામગીરીમાં 2 અંડરપાસ પણ રહેશે। આ સાથોસાથ 2 એલિવેટેડ કોરિડોર પણ નિર્માણ પામશે। તો હાઈ સ્પીડ કોરિડોર માટે હાલ તો 387.16 કરોડ ફાળવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઈ સ્પીડ કોરિડોરના નિર્માણ માટેની મંજૂરી પણ આપી દીધી છે। તો વડોદરા નેશનલ હાઈવે નંબર 48 જંકશનથી શરૂ થશે આ સર્વિસ રોડની બંને બાજુની કામગીરી પણ કરવામાં આવશે। 6 લેન ફેઝ 1ની જે કામગીરી છે તે હાલમાં નિર્માણ પામશે। તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે। આ સૌથી મહત્વના સમાચાર છે અને એક તરફ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ્યારે પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે, દેશ વિદેશના પ્રવાસીઓ અહીં પહોંચી ચૂક્યા છે અને એવામાં અહીં સુધી પહોંચવા માટે સરળતા રહે તે માટેનો આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હવે હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે।